1561મો શબ્દ ત્રાસ. ત્રાસને અંગ્રેજીમાં સ્ટ્રેસ કહેવાય. સ્ટ્રેસનો સ્પેલિંગ થાય STRESS. સ્ટ્રેસ મતલબ કે ત્રાસ. 1562મો શબ્દ ત્રિકોણ. ત્રિકોણને અંગ્રેજીમાં ટ્રાયેંગલ કહેવાય. ટ્રાયેંગલનો સ્પેલિંગ થાય TRIANGLE. ટ્રાયેંગલ મતલબ કે ત્રિકોણ. 1563મો શબ્દ થીજવું. થીજવુંને અંગ્રેજીમાં ટુ ફ્રીઝ કહેવાય. ટુ ફ્રીઝનો સ્પેલિંગ થાય TO2FREEZE. ટુ ફ્રીઝ મતલબ કે થીજવું. 1564મો શબ્દ થૂક. થૂકને અંગ્રેજીમાં સલાઈવા કહેવાય. સલાઈવાનું સ્પેલિંગ થાય SALIVA. સલાઈવા મતલબ કે થૂક. 1565મો શબ્દ થેલી. થેલીને અંગ્રેજીમાં બેગ કહેવાય. બેગનો સ્પેલિંગ થાય BAG. બેગ મતલબ કે થેલી. 1566મો શબ્દ દંડ. દંડને અંગ્રેજીમાં ફાઇન કહેવાય. ફાઇનનો સ્પેલિંગ થાય FINE. ફાઇન. 1567મો શબ્દ દાન. દાનને અંગ્રેજીમાં ચેરિટી કહેવાય. ચેરિટીનો સ્પેલિંગ થાય CHARITY. ચેરિટી મતલબ કે દાન. 1568મો શબ્દ દિશા. દિશાને અંગ્રેજીમાં ડાયરેક્શન કહેવાય. ડાયરેક્શનનો સ્પેલિંગ થાય DIRECTION. ડાયરેક્શન મતલબ કે દિશા. 1569મો શબ્દ દીવો. દીવોને અંગ્રેજીમાં લેમ્પ કહેવાય. લેમ્પનો સ્પેલિંગ થાય LAMP. લેમ્પ મતલબ કે દીવો. 1570મો શબ્દ દુકાળ. દુકાળને અંગ્રેજીમાં ડ્રાઉટ કહેવાય. ડ્રાઉટ મતલબ કે દુકાળ. ડ્રાઉટનો સ્પેલિંગ થાય છે DROUGHT. ડ્રાઉટ મતલબ કે દુકાળ. 1571મો શબ્દ દેશમાં. દેશમાંને અંગ્રેજીમાં કહીશું કન્ટ્રી. કન્ટ્રીનો સ્પેલિંગ થાય COUNTRY. કન્ટ્રી મતલબ કે દેશ કે દેશમાં. 1572મો શબ્દ ધરતી. ધરતીને અંગ્રેજીમાં અર્થ કહેવાય. અર્થનો સ્પેલિંગ થાય છે EARTH. અર્થ મતલબ કે ધરતી. 1573મો શબ્દ ધરતીકંપ. ધરતીકંપને અંગ્રેજીમાં અર્થક્વેક કહેવાય. અર્થક્વેકનો સ્પેલિંગ થાય છે EARTHQUAKE. અર્થક્વેક મતલબ કે ધરતીકંપ. 1574મો શબ્દ ધરવું. ધરવુંને અંગ્રેજીમાં ઓફરિંગ કહેવાય. ઓફરિંગનો સ્પેલિંગ થાય છે OFFERING. ઓફરિંગ મતલબ કે ધરવું. 1575મો શબ્દ ધર્મ. ધર્મને અંગ્રેજીમાં રિલિજન કહેવાય. રિલિજનનું સ્પેલિંગ થાય છે RELIGION. રિલિજન મતલબ કે ધર્મ.